का जड़ कर्म चेतन बंधकारु कर्म के अवसान का कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है वंदना शत बार है वंदना शत बार है। ओम नमः सदेभ्यः ओम नमः सदेभ्यः ओम नमः सदेभ्यः। 418 બોલ સળંગ 418 બોલ પૂરા થયા. ત્યારબાદ 15 પ્રશ્નોત્તરીઓ છે. એ બોલ તરીકે જ આમાં 419થી 432 નંબર સુધી છે. સંકલિત પ્રશ્નોત્તર છે. એમાં પરમ દિવસે 3 બોલ ચલાવ્યા ગુરુદેવશ્રીએ. ગઈકાલે 421, 22 અને 23 એવી રીતે 3 બોલોનો શાસ્ત્રાભ્યાસ અને ચિંતન સહિત શાસ્ત્રાભ્યાસ, પ્રયોજનભૂત શાસ્ત્રાભ્યાસ અને આત્માની ઓળખાણ કરે એવી ચૈતન્ય પરિણતિ એનો ધ્યેય. અને ધ્યેય પ્રાપ્તિમાં એવો કોઈ નિયમ નથી, પણ આમાં આ બોલમાં શાસ્ત્રાભ્યાસ કરીએ તો જ થાય અને ચિંતન કરીએ તો જ થાય એવું નથી. એકાંત ખેંચની વાત નથી. ભૂમિકા પ્રમાણે એક શબ્દ આવ્યું હતું બહુ સરસ ગઈકાલે, યથાસંભવ બોલ્યા હતા ગુરુદેવશ્રી ગઈકાલે. યથાસંભવ, તો એ જે યથાસંભવ શબ્દ છે એ આપણને જ્યાં જ્યાં જે યોગ્ય છે એની વાત જણાવે છે. આજે 423મો બોલ અથવા પ્રશ્નોત્તર, જેમાં મૂળમાં સર્વગુણાંસ્તે સમ્યક્તવાળો વિષય છે. ગઈકાલે પણ આપણે 8 પાના ગુરુદેવશ્રીએ લીધા હતા. લગભગ 35-40 મિનિટ સુધી ચલાવ્યા. અને ગઈકાલે જે વિષય ચલાવ્યા હતા, જે 2 ફકરા ઉત્તરના, તે ફરીથી આજે 8:15 થી 8:37 લગભગ સમજો 15, 5, 20, 22 37 મિનિટ સુધી આજે વિષય ગઈકાલનો જ રિપીટ થયું. ગઈકાલનો જ. પછી ગુરુદેવશ્રી બોલ્યા અહીં સુધી તો આપણે ગઈકાલે આવ્યા હતા એમ. અને 8:37 થી 8:56 સુધી લગભગ 20 મિનિટ, 36, 47 અને 56, 57 20 મિનિટ સુધી આજે 423ના જિજ્ઞાસા કહો, પ્રશ્ન કહો, એનો જે ઉત્તર છે સ્વાનુભૂતિના કાળે, એ જે 3 લીટીનો ફકરો છે, 4 લીટીનો જે અંશ બાકી હતો, એના ઉપર 20 મિનિટ સુધી લગભગ આજે ગુરુદેવશ્રીએ કીધું. જોકે એ 20 મિનિટ અને ઓલો 17 મિનિટ એ બેઉ ઓવરઓલ સર્વગુણાંશે સમ્યક સંબંધિત છે. શું સમજાણું? હા, પહેલી 17 મિનિટ
અને પછીની જે 20 મિનિટ, તો 37 મિનિટ તો થઈ. 37 મિનિટ લગભગ આજે ફરી પાછો સર્વગુણાંશે સમ્યક ઉપરનો જ ખુલાસો આવ્યો. અને ત્યારબાદ જે નવો બોલ, નવો પ્રશ્ન આજે શરૂ કર્યો, 424મો. સાંભળજો, બહુ ધ્યાનથી સાંભળજો, બહુ મનોયોગપૂર્વક આખી ઇન્વેસ્ટિગેશન સાથે. હા, આમ જેને કે નહીં, ઓલા CID ઇન્વેસ્ટિગેશન સાથે શોધખોજ કરીને હું આ વાત કરું છું. વિશ્વસ્ત વિષય વસ્તુ છે. 424મો જે બોલ છે, 424મો બોલ કહો કે પ્રશ્નોત્તર કહો, એમાં મૂળમાં પ્રશ્ન તો એટલો જ હતો કે આત્મદ્રવ્યનો ઘણો ભાગ શુદ્ધ રહીને માત્ર થોડા ભાગમાં જ અશુદ્ધતા આવી છે ને એમ. બિલકુલ અબોધ બાળક જેવો સવાલ છે. શું સમજાણું? જો એક હું પહેલાં દૃષ્ટાંતની ભાષામાં બોલું છું, સાંભળો. ખદાનમાં જે સોનું છે 1, અને 22 કેરેટ સોનાના સિક્કા તરીકે ઘડાયેલો છે એ બીજો, ત્રીજું 18 કેરેટ કહો, બરાબર, અને ચોથું ઘરેણાઓમાં જે ઘડાયેલો સોનું છે. 3-4 પ્રકારના સોના થયા ને દામજીભાઈ. એક પ્રશ્ન છે, આ 4 પ્રકારના સોનામાં અશુદ્ધ સોનું કયું? જવાબ નહીં દેતા, જવાબ ખોટું જ આવશે. જવાબ એવો છે કે એકે નહીં. જો દ્રવ્ય સ્વભાવનું ભાન હશે સવિકલ્પ જ્ઞાનમાં પણ, સોનું તો બસ આટલી વાત જેના મગજમાં આવે, પછી 22 કેરેટમાં નહીં લલચાય, 18 કેરેટમાં નહીં લલચાય. હવે તો પછી કેરેટના તાર ગુણસ્થાનો વળી પાછા ડિફાઇન થાય છે, નવા નવા. 5.5 શું કહેવાય, ગ્રામ કહેવાય કે કેરેટ કહેવાય, 8 કેરેટ. દુનિયા ગમે તે કહેતી હોય, આપણે દુનિયાદારીમાં નહીં વહેવાનું. શૈલાબેન, આપણને એટલું સમજાય છે 18 કેરેટે છે એ સોનું જ છે, 22 નહીં 44 કેરેટનું હોય તો એ સોનું જ છે. અચ્છા, બીજી એક વાત, 18 કેરેટ સોનું છે એમાં અને 22 કેરેટ સોનું છે એમાં સુવર્ણ પનામાં કંઈ ફેર? જો નિગોદ મેં સોહી મુજ મેં સોહી મોક્ષ મઝાર. ત્રણેય અવસ્થા છે ને, નિગોદ અવસ્થા, મારી અવસ્થા અને પરમાત્મા સિદ્ધ ભગવાનની અવસ્થા. ફેર શું? પકડાય છે વાત નીતાબેન? તો ઓલા અમીર અને ઓલા ગરીબ અને ઓલા બુદ્ધિવાળા અને ઓલા બહુ બુદ્ધિ વગરના, આ બધા કશાયના ખેલ છે. 24 તીર્થંકરની વંદનામાં એક પંક્તિ આવે છે બહુ સરસ, છોટે બડે કી ભાવના હી માન કા આધાર હૈ. આપણે અહીંયા સંસ્કાર શિબિરમાં જ્યારે જયપુરથી ઓલા વિદ્વાનોને બોલાવીએ ને, આપણે 2-3-4 એવા વિદ્વાન, તો કિશોરભાઈ લાખાણી હંમેશા જાહેરાતમાં પણ બોલતા, મને પણ કહેતા, નાના પંડિત, નાના પંડિત. નાના પંડિત શું હોય છે વિકાસભાઈ? હું તો મોઢું જ તોડી લેતો. નાના પંડિત શું હોય છે? એટલે તમારી સામે ભારીલ સાહેબ આવ્યા એટલે પછી પંડિતજી પંડિતજી કહેવાનું, એ મોટા પંડિત? અરે અમારે તો અરહંત ભગવાનના દેહ વિસર્જનને પણ પંડિત પંડિત મરણ કહેવામાં આવે છે. અરહંત ભગવાન જે મોક્ષે જાય ને, દેહ છૂટે ને, એ દેહ છૂટવાની આયુ ક્ષયવાળી સ્થિતિને પંડિત પંડિત મરણ કહેવાય. તમને ખબર જ ક્યાં છે પંડિત શબ્દની ગરિમા? સદ અસદ વિવેકિની હિ પંડા, પંડા વિદ્યતે યસ્મિન સહ પંડિત. એ પંડિતની વ્યાખ્યા છે. સદ અસત હિ વિવેકિની, સત અને અસતનો વિવેક કરનારી જે બુદ્ધિ છે એને પંડા કહેવાય. અને એવી પંડા જેનામાં વિરાજે છે એને પંડિત કહેવાય. સીધો સરળ અર્થ છે, હે અને ઉપાદેયનું ભાન જેને છે એનું નામ પંડિત. સમ્યક દૃષ્ટિના મરણમાં પણ અકલ હોય. જીતા તો આવડે જ, મરતા પણ એને જ આવડે.
આપણને નથી જીતા આવડતું, નથી મરતા આવડતું. સબડી સબડીને આર્ત ધ્યાનમાં મરીએ દુનિયાના બધા જીવો. મરવાની પણ એક કળા છે. જીવવાની કળા કેળવાય તો મરવાની કળા આવડે. આવ્યું હતું 2-3 દિવસ પહેલાં આપણે બધું લીધું હતું. હા, સમાધિ મરણ લીધું હતું ને. તત્વની દૃષ્ટિ સાથે દેહને છૂટે તો એ સમાધિ મરણ, પછી મરણ નહીં, એ સમાધિ. અને તત્વની દૃષ્ટિ વિનાનું મરણ એ માત્ર ઉપાધિ. તે દિવસે સ્વાધ્યાયમાં મને એક વિચાર આવ્યા હતા, લગભગ 3-4 દિવસ થયા. ઓહો હો, મરણ ન થાય એને માટે શું કરવાનું? એટલે મેં મારી જાતને પ્રશ્ન પૂછતો હતો, મરણ નથી જોતો કિરીટભાઈ, મરણ નથી જોતો તો શું કરવાનું? એક જ ઉપાય છે, સ્વરૂપનું સ્મરણ કરો. સ્મરણ થયે મરણ ટળે. બોલો નીતાબેન, શું કીધું મેં? સ્મરણ થયે મરણ ટળે. અને સ્મરણ વિસરે તો મરણ જ થાય. મરણની ધારા, આજે ગુરુદેવજી શબ્દ બોલ્યા હતા, આનંદ ધારા, જ્ઞાન ધારા, એક શબ્દ બોલ્યા શાંતિ ધારા. અરે અજ્ઞાનીને તો અનંતી આકુળતાની ધારા છે. દુઃખના દાળિયા દળવામાંથી જ નવરો ન થાય. એટલે આ જે બોલ છે ને કે આત્મદ્રવ્યનો ઘણો ભાગ શુદ્ધ રહીને માત્ર થોડા ભાગમાં જ અશુદ્ધતા આવી છે. મેં આવી ચર્ચા બહુ સાંભળી છે. બહેનો સાંભળો, વિદ્યાર્થી તરીકે હું હતો ને જયપુરમાં, ત્યારે મેં સેંકડો લોકો પાસેથી સેંકડો ચર્ચાઓ મેં આની આવી સાંભળી છે. ઓમ તો શુદ્ધ છે પણ ઓમ તો અશુદ્ધ છે. અથવા એમ સમજો ને, શુદ્ધ નયે શુદ્ધ છે, અશુદ્ધ નયે અશુદ્ધ છે. હવે આજનો પ્રવચન અને આ પ્રકરણ છેલ્લી 56થી સમજો કે 9:15 સુધી 15 અને 20 મિનિટનો છેલ્લો જે 20 મિનિટનો વિષય આવ્યો એ આપણને એટલું જ સમજાવે છે. હું તમને ઓરિજિનલ પ્રકરણ કાઢીને બેઠો છું. ઘરે બેઠો હતો ત્યારે હું આખી ગાથા કાઢીને બેઠો હતો. આ જે બોલ છે ને 424મો વંદનાબેન 14મી અને 15મી ગાથાને આધારે છે. હેનાબેન, સ્વાધ્યાય કરો છો? ક્લાસ વર્કની વાત નથી કરતો, હોમવર્કના પાકા રહેવાનું. જેમ આપણે શોપિંગ માટે જઈએ એટલે આખી લિસ્ટ લઈને જઈએ. આ લિસ્ટમાં પણ પહેલી ગાથા, બીજી ગાથા, ત્રીજી ગાથા, પહેલાં ઓલું કામ કરવાનું, પહેલાં ઓલું કામ કરવાનું, પછી વળતા આપણે દૂધની ડેરીમાંથી દૂધ લેવાનું. સસરાજીને પછી ફ્રેશ દૂધ જોઈએ રોજ. સમજાય છે? કેવો ક્રમ આપણે ગોઠવીએ બરાબર. એમાં જરાય આડો અવળું નથી કરતા આપણે. અરે હું પોતે મહામૂરખ, બજારમાં જ્યારે જાઉં તો એક લિસ્ટ રફ 4 વાર બનાવો, પછી ફેર વળી પાછું આગમ પ્રમાણ સાથે મેળવું. આમ ત્રિકોણબાગ આગળથી આપણે જવાનું છે અને પછી આમ ભૂપેન્દ્ર રોડ પરથી જવાનું છે અને કોઠારી આ ઓલા શું કહેવાય સોની બજારમાંથી આમ થઈને પછી ઓલા કંસારા બજારમાંથી કંઈક ચમચી બમચી લેવાની છે અને પછી વળતા પછી કરિયાણાની દુકાન આવે અને એ લેવાનું છે. પછી એમ કરતાં કરતાં વ્યવસ્થિત ક્રમ, પછી ગોપાલ શરણમ ગચ્છામી. પહેલે જ ધડાકે ત્યાં જ જતા. સમજાય છે કુસુમબેન? સ્ટેપ્સ હોય કે ને એક શિક્ષક તરીકે. હા, ભૂમિકા, પૂર્વ જ્ઞાન, પ્રસ્તાવના, વિષય વસ્તુ, એનું ઉદ્ઘાટન, હા, બાળકોમાં જિજ્ઞાસા પેદા કરવી, અને પછી ધીમે ધીમે કોઈ એક શોર્ટ સ્ટોરીની વાત કરવી, પછી બાળકોને ઓહો થાય, અને પછી હળવેથી કહેવાનું પાના નંબર, ફલાનું પાઠ, ફલાનું આમ છે એમ તેમ છે. ઘણીવાર બહુ જુદા જુદા પ્રયોગો કરો. મેં કીધું જો પાના નંબર આ પાનાથી આ પાના સુધી 3 પાના ભરીને પાઠ છે. પહેલે પાને 4 ફકરા છે, ત્રીજે પાને 7 ફકરા છે અને ચોથે પાને 2 ફકરા છે. પહેલા ફકરામાં 7 લીટી છે, બીજામાં
ચાર છે, એમ લીટી બીટીની બધી વાત. છોકરાઓ સર તમે બધું વાંચીને આવો, પણ હા બેટા ઘોળીને પીને આવવાનું. હું મારા અભિમાન માટે નથી કહેતો, હું આ ગુરુદેવના પ્રવચનો એ રીતે સાંભળું છું. આ કી ફેક્ટર છે. આ જ્ઞાનની વિશુદ્ધિ જ્ઞાન વધારવા માટે નથી કહેતો મેં, જ્ઞાનની વિશુદ્ધિ વધારવા માટે. અને એમાં જે એક સ્થિરતા કેળવાય છે અને ઉચાટપણું, જે નકામું ઉચાટપણું મરી જાય છે, એના માટે આ જરૂરી છે બહુ. કાલે આવ્યું હતું ને, સામાન્ય અપેક્ષાએ તો બોલો ચિંતન સહિત જ શાસ્ત્રાભ્યાસ હોય. વિકાસભાઈ યાદ છે ગઈકાલનો બોલ? સામાન્ય અપેક્ષાએ તો ચિંતન સહિત જ શાસ્ત્રાભ્યાસ હોય અને શાસ્ત્રાભ્યાસ પૂર્વક જ ચિંતન હોય. બોલો આ બેસિક છે. દરેક ક્રિયા ઉપર લાગુ કરો. શ્રાવકને સામાન્ય અપેક્ષાએ પ્રક્ષાલપૂર્વક સ્વાધ્યાય હોય અને સ્વાધ્યાયપૂર્વક જ પ્રક્ષાલ હોય. શું સમજાણું? બોલો બેન નીતાબેન, બોલો. ફરીથી તમને યાદ કરું છું પર્સનલ નામ લઈને. આંધળે આંધળું નહીં. ઘણું કીધું હતું ટોટરમલજી અંગે ગઈકાલે. દુનિયાને પડકાર્યા જે તે કાળના. લીક શબ્દનો પ્રયોગ કર્યો હતો ને. હાઈવે, રાજમાર્ગ, ધોરીમાર્ગ. ઉતર્યા ધોરીમાર્ગથી, પણ ભટક્યા ક્યાંય નહીં. ચલો બેન, સમજાય છે આ વાત? મેં ગઈકાલ રાત્રે કીધું હતું. દુનિયાની ઘણી પ્રતિભાઓ છે, જેમ કે આઇન્સ્ટાઈન, ઓલા જુગરબર્ગ, સ્ટીવ જોબ્સ. પ્રતિભાઓ તો જોરદાર હતી. અબ્દુલ કલામ, નામ શું? મિસાઇલ મેન. મિસાઇલ કઈ સિદ્ધિશિલા ઉપર પહોંચાડી તને? સાચી વાત કરું, મને જે વાતનું દુઃખ થાય છે, સ્કૂલમાં કોલેજમાં જ્યારે કોઈ સ્ટેજ પ્રોગ્રામના એન્કરિંગમાં એ અબ્દુલ કલામ અંગે કહેવાનું થાય, એના કોટેશન્સ બધા કોટ કરવાનું થાય, એ કહે કે ભાઈ મને એક શિક્ષક તરીકે દુનિયા યાદ કરે એના જેવો મને કોઈ સન્માન નથી. હા, બીઈંગ અ ટીચર એમ કરીને આખો એના સ્લોગન આ તે બધું યાદ કરીએ અને તાળીઓ પડે ત્યારે એમ થાય અરે યાર, આપણે તો નમો અરહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો ઉજ્જાયણમ એના ગીત ગાનારા આ પાપરૂપ આજીવિકા અને બે રોટલા રળવા માટે કેવી કેવી ખોટી ખોટી વાતો આપણે દુનિયાને સામે કરવી પડે. મિસાઇલ મેન. એક વખત તો મને એવું થયું વંદનાબેન, અબ્દુલ કલામને હું એવી રીતે યાદ કરું, પરમાણુ પરમાત્મા. નહીં સમજ્યા? પરમાણુ બોમ્બની શોધ કરીને એણે પોખરણમાં જેના પ્રયોગો કર્યા અટલ બિહારી વાજપેયી, પરમાણુ પરમાત્મા. અરે અહીંયા કહે છે પરમાણુ પરમાણુ પરમાત્મા. દામજીભાઈ બધી હોંશો ઉડી જાય, બધી હોંશો ઉડી જાય એવા પ્રવચનો છે આ. તો 14મી ગાથા અને 15મી ગાથા 2 મિનિટ માટે હું થોડોક એનો સાર કહું. શૈલાબેન સાંભળો, આ ગાથામાં શું છે ખબર? બોલો નીતાબેન, બોલો. કુસુમબેન બોલો તમે. આ ગાથાઓમાં શું છે? એક જ શબ્દમાં બોલવાનું, ગાથા નહીં બોલવાની. તમે તો બોલો, હજી આગળ બોલો. મેં શું કીધું હમણાં? એક જ શબ્દમાં બોલવાનું. તમે તો 5 બોલશો, એ તો મને આવડે છે. અબદ્ધ, સ્પૃષ્ટ, અનન્ય, વિશેષ, નિયત અને એમ નહીં. આ ગાથાઓમાં એક શબ્દમાં કહીએ તો શુદ્ધ નયની ચર્ચા છે. 2 શબ્દોમાં કહીએ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાનની ચર્ચા છે. કેમ કે 14 અને 15મી ગાથા પછી 16મી ગાથા જે આવશે એમાં એમ કહેશે કે દર્શન, જ્ઞાન અને ચારિત્રને સાધુ પુરુષોએ સેવવો જોઈએ. ટૂંકમાં મોક્ષ માર્ગનું સેવન કરવો જોઈએ. 17મી ગાથાથી પછી કથા શરૂ થાય. 17મી ગાથાથી પ્રથમાન યોગ છે. સમય સાર માનો પ્રથમાન યોગ. વંદનાબેન શું કીધું? આ સમય સાર માનો પ્રથમાન યોગ 17મી ગાથાથી શરૂ થાય. 17મી 18મીમાં એક કથા આવે, પછી આગળ જતાં 19-20માં પછી જરીક કથા આવે,
અપ્રતિબુદ્ધવાળી વાત, અત્યંત અપ્રતિબુદ્ધવાળી વાત. 37-38મી ગાથામાં વળી પાછી એક નવી કથા આવે. પછી કર્તા કર્મ અધિકારમાં તો પછી કુમારને તો પ્રાણ પ્રતિષ્ઠા કરીને જ સ્થાપ્યા છે. તું ઘડો બનાવતો રહે, અમે ગાથાઓ લખશું. અને અમે એમ જ લખશો. શું બોલો? હા, અમે કોઈ દી કુમારને ઘડો બનાવતા જોયો નથી. હા, અમે વિકાસભાઈને તો જોયા છીએ ધંધો કરતા, વેપાર કરતા. પંડિતજીને તો જોયા છીએ વ્યાખ્યાન કરતા. અરે એ મુંબઈના એક ભાઈ આવ્યા હશે દર્શન કરવા, અને દર્શન કરીને વયા ગયા. પછી મુંબઈ પહોંચી ગયા. પછી ત્યાંથી મને ફોન આવે, અમે આવ્યા હતા. મેં કીધું એમ? અમે આવ્યા હતા, ગુરુદેવશ્રીનું પ્રવચન હાલતું હતું. પછી થોડીક વાર પછી જોયું તો તમારું પ્રવચન હાલતું હતું. તો અટાણી ક્યાં છો? દેશી ભાષામાં મેં પૂછ્યું. મુંબઈ પહોંચી ગયા. અરે ભલા માણા, સ્વાધ્યાય ભવનની બહાર આવીને ઊભા છો તો ઘડીક ઈર્યાપત આશ્રવ તો થાય. પણ ઈર્યાપત આશ્રવ પણ સ્વાધ્યાય ભવનમાં આપણો થાય એટલો એ ભાગ્ય જીવોનો નથી. હા, જવા માટે તો આવો એમ ખ્યાલમાં આવે છે. તો 14મી અને 15મી ગાથા શુદ્ધ નહીંવાળી ગાથા છે. હવે સાંભળજો બહુ ધ્યાનથી, બહુ ખતરનાક વાત કરું છું. શુદ્ધ નહીંની ગાથાઓ છે એટલે શુદ્ધ નહીંની નહીં. ફરીથી બોલું છું, શુદ્ધ નહીંની ગાથા એટલે શુદ્ધ નહીંની ગાથાઓ નહીં, એ નહીંના વિષયની ગાથાઓ. શુદ્ધ નહીંનો વિષય કોણ છે? બોલો શૈલાબેન, સાંભળો. શુદ્ધ નહીંનો વિષય કયો છે? તો શુદ્ધ નહીં શબ્દમાં જ પડેલો છે. નહીં કાઢી નાખો, બાકી શું રહે? શુદ્ધ નહીંનો વિષય એટલે નહીંનો વિષય નહીં, શુદ્ધનો વિષય, કે શુદ્ધ જ વિષય. સમજાય છે? અચ્છા, બીજી વાત, આજનો જે પ્રવચન પૂરો થયો ને, થોડુંક મગજ દોડાવજો. સમય સારના કયા પ્રકરણ સાથે પૂરો થયો? ગાથા નંબર બોલો, કળશ નંબર બોલો. ગુરુદેવશ્રી બોલ્યા નથી, અને એમને એમ તમે વાંચશો તો નહીં સમજાય. એ જ જ્ઞાન, એ જ જ્ઞાતા. શું છે એ? શું છે? કયો પ્રકરણ છે? 271 નંબરનો કળશ, 271, 271 નંબરનો કળશ સમયસારનો. દુનિયા જ્ઞેય છે અને હું જ્ઞાતા છું એવો જ્ઞાતા જ્ઞેય સંબંધ નથી. તો પોતે જ જ્ઞાન, પોતે જ જ્ઞાતા અને પોતે જ જ્ઞેય. ઘડનારો તું, ઘડામન કરનારો તું, ઘડામન પણ તું, ઘડનારો તું અને કાચું માલ પણ તું જ. જ્ઞાન જ્ઞેય જ્ઞાતા આવ્યું હતું. છેલ્લે તમે જોજો પાનો ફેરવીને, ગુરુદેવશ્રી બોલે એટલે આપણને આગમ યાદ આવવા જોઈએ, શાસ્ત્ર યાદ આવવા જોઈએ, ક્યાંથી બોલે છે. સરવાણી છે, ખરેખર તો સારની સરવાણી છે. સમય સારની તો ખરી જ ખરી, ધોધ વહે છે. તો આ જે 14 અને 15મી ગાથા, એમાં અબદ્ધ સ્પૃષ્ટ, અનન્ય નિયત, અવિશેષ અને અસંયુક્ત એવા સ્વભાવે રહેલો તે શુદ્ધ નહીં, એને શુદ્ધ નહીં તું જાણજે. સાંભળજો. અબદ્ધ સ્પૃષ્ટ અનન્યને જે નિયત દેખે આત્મને, અવિશેષ અણસંયુક્ત તેને શુદ્ધ નય તું જાણજે. જો ગાથા લખે છે શુદ્ધ નહીંની, પણ ગાથામાં વિષય છે શુદ્ધ નહીં. જુએ છે કોણે? તો જોનારો જુદો રહ્યો ને, અને જુએ જેને જોવામાં આવે જુદો રહ્યો ને. તો કિંમત કોની? જોનારની કે જેને જોવાય છે એની? હીરા કિંમતી કે હીરા પારખું કિંમતી? બતાવો. કરોડનો છે આ. હા છે. અરે 250 રૂપિયાનો અમેરિકન ડાયમંડ છે.
કરોડનો નહીં, અબજ રૂપિયાનો હોય તો જવાબ આપો, હીરા કિંમતી કે હીરા પારખું કિંમતી? કરો, શાસ્ત્રની ભાષામાં બોલો. હીરા તો જડ છે, આમ પારખું તો પરમાત્મા છે. અરે જડને જડ છે એમ કહેનાર કોણ? જાણનાર. જડને ક્યાં ખબર છે કે જડ છે? જડને જડત્વનું ભાન કરાવનાર જીવ છે. સમજાણો? તો હીરા પારખું એ તો ચૈતન્ય વિલાસમાં રાચનાર છે ને. એ તો આમાં અબદ્ધ સ્પૃષ્ટ અનન્ય નિયત આત્માને દેખે અનુભવે, અવિશેષ અણસંયુક્ત એવા આત્માને દેખે, તેને શુદ્ધ નહીં જાણજે. 5 બોલ આવ્યા એમાં, બીજા 5 બોલો સમજવા. અબદ્ધ સ્પૃષ્ટની સામે બદ્ધ સ્પૃષ્ટ, અનન્યની સામે અન્ય અન્ય. ગુરુદેવસિંહ બહુ ઝડપથી બોલી ગયા, થોડોક જ 2-3 જ બોલ બોલ્યા, બધું નહીં બોલ્યા. નિયતની સામે અનિયત અને અવિશેષની સામે વિશેષ. અવિશેષ એટલે સામાન્ય, અવિશેષ એટલે સામાન્ય, અને એના હરીફાઈમાં વિશેષ. અણસંયુક્તમાં સંયુક્ત. એક વાત પૂછું આપ સૌને, ભેળ આપણને બહુ ગમે છે ને? બહુ ગંભીર વાત કહેવા માગું છું. ભેળ શેળ પણ ગમે છે ને? અહીંયા કહે છે અણસંયુક્તને. સમજો, જ્યાં ત્યાં ભેળો 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 ભેળો, ભેળ શેળ. હા, દૂધમાં ઓલું નાખીને પીવો અને ફલાનામાં ઓલું નાખીને પીવો. અને અચ્છા, ફ્રૂટ ખાવો છો? હા, તો જરીક એના ઉપર જમરી મસાલો છાંટો અને ફલાનું છાંટો અને ઢીકણું છાંટો. એ જે ભેળસેળવાળી વૃત્તિ છે ને, સંયોગી વૃત્તિ છે. પૂજામાંય સાથે જોઈએ, જાત્રામાંય બધું ગામ જોઈએ. હા, એકલા એકલા કાંઈ સ્વાધ્યાય થાય? સ્વાધ્યાય એકલાનું જ કામ છે. રામજીભાઈ, સ્વાધ્યાય એકલાનું જ કામ છે. સોનગઢમાં ક્યારેય જવાય? બોલો વંદનાબેન. ગામ ભેગું થયું હોય ત્યારે કે કોઈ ન મળે બહારના ત્યારે? હું સાચી વાત કરું છું, બહુ કડવી સચ્ચાઈ છે આ. આપણને હજી સમાજ ગમે છે વિકાસભાઈ, હજી આપણને ભીડ. જેને ભીડ ગમે છે એને ભગવાન આત્મા નથી ગમતો. અરે એકાંત સેવો. એકાકી વિચરશું વળી, એવું લખ્યું છે. ભીડથી ભાગો, કેમ કે આ માર્ગ એકત્વનો છે, એકાકીનો છે. અહમ એકો ખલુ શુદ્ધો, એનો માર્ગ છે આ. તો અણસંયુક્તમાં ઓલી પંક્તિ બહુ સરસ, બહુ આમ કાપો તો લોહી નહીં નીકળે. संयोग की आराधना संसार का आधार. તો હું તો 30 વર્ષથી તો પૂજામાં એકલો જ બેઠો છું. કેમ ગૌતમ બુદ્ધ? તો મને કેટલું બધું દુઃખ થતું હશે ને. અરે મારી સામે ભગવાન છે, સામે કોઈની જરૂર નથી. અને એ વ્યવહારે કાલ રાત્રે એક બહુ સરસ વાત કરી હતી, ઇનફ ઇઝ ઇનફ. તમે હતા સ્વાધ્યાયમાં રાત્રે? કાં બહુ મોટી સંપદા ચૂકી જાઓ છો. સાંભળો ઘરે જઈને. ઘણાને આવ્યો ઉલટાનો સવાર કરતાં ગઈકાલ રાત્રે વિષય બહુ જોરદાર આવેલો છે. ઇનફ ઇઝ ઇનફ. પ્રાપ્ત છે તે પર્યાપ્ત છે. આપણે તો હાય હાય મૂકી છે, આ નથી, આ નથી, આ નથી, આ નથી, આ નથી, આ નથી. નીતિના વાક્યોમાં એક શ્લોક આવે છે, સાપ હવા ખાઈને જીવે છે. ગજબ. હાથી તણખલા ખાઈને જીવે છે જંગલમાં. સંતોષ પરમમ ધનમ. સંતોષ જેવો કોઈ ખજાનો છે નહીં.
અને અઢળક ભલેને હશે, ભોગવી શકવાના નથી, લઈ જવાની સગવડતા નથી, પરિગ્રહના પોટલા છે. સમજાય છે? બહુ સમજવા જેવી વાતો છે આ બધી. એટલે આમાં સંસાર આદિ સંયોગ આદિ ભાવો પ્રત્યેની વાત નથી, તો અણસંયુક્ત. હવે આ જે 14-15 જે કળશો છે એની વચ્ચે એક 14-15મી જે ગાથા છે એની વચ્ચે કળશ છે બહુ સરસ. એ કળશ હું છેલ્લે તમને વાંચીને બતાવું. પહેલાં આ મૂળ બોલ જુઓ, જે ગુરુદેવશ્રી બોલ્યા છે, 20 મિનિટ સુધી ખોલ્યા છે, એની ચર્ચા આપણે કરશું. સીધો 424મો બોલ. ઓલો 23મા બોલનો જે અંશ છે એ જોઈએ, અનુકૂળતા હશે તો લેશું, બાકી તો એ આત્મદ્રવ્યનો ઘણો ભાગ, 424મો બોલ. આત્મદ્રવ્યનો ઘણો ભાગ શુદ્ધ રહીને માત્ર થોડા ભાગમાં જ અશુદ્ધતા આવી છે ને. જો એક વાત સમજો, ઇંગ્લિશમાં 2 શબ્દો છે. એક તો એક્સેપ્ટેશન, સ્વીકૃતિ, બરાબર, અને બીજું છે એક્સક્યુઝ. વિકાસભાઈ, આપણી ધાર્મિક ક્રિયાઓમાં એક્સક્યુઝવાળા બેક્ટેરિયા બહુ ઘૂસી ગયા છે. ધાર્મિક ક્રિયા કીધી મેં. ગુરુદેવના પ્રવચનમાં 15 મિનિટ તો મોડું ચાલશે જ, 10 મિનિટ તો ચાલશે જ, અડધી કલાક તો ચાલશે જ, અને ધીમે 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 પછી શું થાય? બોલો, ઘરેથી તો ચાલશે જ, અને નહીં આવીએ તો કેમ કે ધણી તો છે નહીં કોઈ પૂછનારા. આ જે નેગેટિવિટી છે, આ કોરોના કરતાં પણ ખતરનાક બેક્ટેરિયા છે. એક હિન્દીમાં એક વાક્ય બોલું છું, સાંભળજો ધ્યાનથી. धन्य है वे जीव, प्रवीण जी लिख के रखो आप, बहुत काम का है वाक्य. धन्य है वे जीव जिनके मस्तक पर प्रताड़ना करने वाले गुरुओं के हाथ होते हैं. ઓલા છોકરાઓની ભાષામાં કહે ને, છડી વાગે છમ છમ, વિદ્યા આવે ઘમ ઘમ. આની માં આને લાડ જ લડાવે ને તો આને પાયમાલ થતા વાર નહીં લાગે, કોઈને બચાવે આને. પણ એ રોજ બરાબર 2 ઝાપટ માર્યા કરે, કાન પકડ્યા રાખે બરાબર. આજે વાંચ્યું, કેટલું વાંચ્યું, મને બધા હોમવર્ક. ભલે નહીં કે તું બહુ ટીચર થઈને આવે છે, નહીં, હું તને મેં જાયો છે તો તું સારા માર્ગે રહે, એ મારી ફરજ છે. તું અવળચંડાઈ કર. અત્યારે તો તને એ બધું બાલ સહજ ક્રીડામાં મોજ પડશે, પણ 18-20 વર્ષ પછી શાન ઠેકાણે આવશે, અને પછી તું જ મને ઠપકો આપીશ. સમજાય છે? હા. માતા શત્રુ પિતા વૈરીન બાલો ન પાઠિત. એક વાત પૂછું શૈલાબેન, શ્રદ્ધા મૌન હોય અને જ્ઞાન બોલકો હોય. જ્ઞાન એટલે પિતા અને માવતર એ શ્રદ્ધા. અભેદને પકડીને ચૂપચાપ બેસી જાય એ શ્રદ્ધા છે. એ બોલે નહીં કે બદ્ધ સ્પષ્ટ છે કે અબદ્ધ સ્પષ્ટ છે, કે અનન્ય છે કે અન્ય છે, કે અવિશેષ છે ને વિશેષ છે, એ બોલે નહીં. એટલે આ બોલમાં કળશમાં એક બહુ માર્મિક વાત આવી, એ આમાં આવશે. આ વાંચીએ એટલે તમને ભાવભાષણ થાય. મારું ધ્યાન ગયું એના ઉપર. જો, નિશ્ચયથી અશુદ્ધતા દ્રવ્યના થોડા ભાગમાં પણ આવી નથી. હવે એક પ્રશ્ન પૂછું છું, આને માટે ક્રોસ કરું છું. પૂછું, જવાબ આપશો? તમે રસોઈ બનાવો ને ઘરે, બરાબર, દૂધ ગરમ કરો ને, નિશ્ચય કરો કે વ્યવહારે કરો? ને બોલો બોલો, બેઉમાંથી જવાબ આપો. એમ આપણા બધાની છે ને હોશ ઉડી જાય, પોલ ખુલી જાય બધાના. વિકાસભાઈ, તમે પ્રક્ષાલ કરો છો, નિશ્ચય કરો છો કે વ્યવહારે કરો છો? પહેલાં નક્કી કરો, થાય એને કરે કોણ? તમે મને પૂછો ને, પંડિતજી તમે નિશ્ચય સ્વાધ્યાય કરો છો કે વ્યવહારે સ્વાધ્યાય કરો? નહીં 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 નહીં, એ તો મારો ઉદય જ વર્તે છે, હું તો વ્યવહારે અહીંયા અશુદ્ધ નિશ્ચયને બેઠો છું. થવા યોગ્ય થાય છે, લાલુભાઈએ સમજાવી.
તું લાંબુ લાંબુ બોલો માં, નિશ્ચય કે વ્યવહારે એટલું બોલો. ન નિશ્ચય અને ન વ્યવહારે એ એનો જવાબ છે. બોલો તમારું ઓલું છે ને શું કહેવાય, ફાર્મ હાઉસ કહેવાય, શું કહેવાય, વાડી. હા બોલો વાડીમાં આવડા મોટા મોટા ચીકુ આવે, નિશ્ચય આવે કે વ્યવહારે આવે? તમે ઉછેરો ને પાણી નાખી નાખીને. કોણ કોને ઉછરે? આજે 16મી ગાથા યાદ કરી હતી ગુરુદેવશ્રી, સ્વયંભૂ. શું કીધું તું? આહા શૈલાબેન, એમાં એવો ગજબનો ન્યાય આવ્યો. ટીપે ટીપો અંશ છે કે નહીં? દરિયાનો ટીપે ટીપો અંશ અસંખ્ય છે, છતાં કેવું છે? અસંખ્ય. અચ્છા, ટીપું અસંખ્ય અને દરેક ટીપા અસંખ્ય અને અસંખ્યાતા ટીપાથી બનેલો આખો દરિયો અસંખ્ય. ઓહો, એ તો અરબ સમુદ્રની વાત થઈ, હિન્દ મહાસાગરની વાત થઈ. અરે લવણ સમુદ્ર પણ એવો જ, અને છેલ્લો સ્વયંભૂ રમણ સમુદ્ર પણ એવો જ. શું કીધું? સ્વયંભૂ રમણ સમુદ્ર પણ કેટલો? અસંખ્ય. અને અહીંયા પ્રગટ થયેલી સર્વગુણાંસ્તે સમ્યક્તવાળી પર્યાય અનંત. એના ભાવભાષણમાં અનંત. એનો કાળ એક સમયનો. શું કીધું? એનો કાળ એક સમયનો. આત્માના પ્રદેશો અસંખ્ય, આત્મા એક, પ્રદેશ અસંખ્ય, કાળ અનાદિ અનંત અને ભાવ અનંત અનંત. દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ. શું ધામજીભાઈ, શું સમજાણું? આત્મદ્રવ્ય એક, એક આત્માની વાત કરીએ આપણે. ક્ષેત્ર કેટલા? અસંખ્ય. કેટલા? અસંખ્ય. કાળ કેટલો? અનાદિ અનંત. બરોબર. ભાવ, ભાવ એટલે ગુણો, વૈભવ કેટલો? કે અનંતાનંત. બરોબર. હવે થોડુંક રિવર્સમાં નીચે ઉતરો. ભાવ એટલે ગુણો, એક ગુણને પકડો. એક ગુણમાં પર્યાયો કેટલી? બોલો, હમણાં તો આપણે બોલે કે ભાવ અનંત, વળી પાછું શું બોલીએ છીએ? ગુણોની પર્યાય કેટલી? કે અનંત. ઓહો, તો એક પર્યાયને પકડો. ભૂતકાળની, ભવિષ્યકાળની અનંતી અનંતી પર્યાયોને, અનાદિકાળની અનંતી અને અનંતકાળ સુધીની અનંતી, ગઈ છે એવી અનંતી અને આવવાની છે એ અનંતી, બધું મૂકો અભેરય ઉપર. એક સમયની પર્યાયને પકડો. એને પૂછો, હાઉ ડુ યુ ડુ? તારામાં શક્તિના અંશ કેટલા? અવિભાગી પ્રતિચ્છેદ અંશ કેટલા? તો એ કહે છે કે અનંત 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 અનંત. ન એના નામ શક્ય છે, ન એની સંજ્ઞાઓ શક્ય છે, અને શાસ્ત્ર પણ કહી ન શકે. આજે વ્યાખ્યાનમાં શરૂઆતમાં એ વાત આવી. નામ ન જાણે, સંજ્ઞાઓ પણ થઈ જ ન શકે. અરે આ વાત તો અંગ્રેજી કવિ વિલિયમ શેક્સપિયરે પણ કીધું છે. વોટ ઇઝ ધેર ઇન નેમ? નામમાં શું રાખ્યું છે? અને આપણે શેના માટે મરે જઈએ છીએ? વિકાસભાઈ, આપણે નામ માટે મરે જઈએ છીએ. નામમાં શું રાખ્યું છે? એટલે ગુરુદેવશ્રી આપણા કહે છે, તું 10-20 લાખ દાન આપીને તખતી છોડવા માટે તસદી લેતો નહીં. બહુ દૂર રહેવા જેવું છે શૈલાબેન. લોકેશના અડકવી પણ ન જોઈએ. શું દામજીભાઈ? ઓલો આ છે ને ભીલવાસ એરિયા છે, જનસત્તા પ્રેસની સામે જે ભીલવાસ, ઓમથી પણ યાજ્ઞિક રોડે જવાય, અને આમ ફરીને ઓલો કયો કહેવાય? ફૂલચાપ ચોક. ફૂલચાપ ચોકથી પછી આગળ ઓલો કમિશનરનો બંગલો, પોલીસ કમિશનર વગેરે, ત્યાંથી જઈને પણ યાજ્ઞિક રોડને ટચ થવાય. વિવેક શું કહે છે બતાવો? ક્યાંથી જવાય? ઓલો શોર્ટકટમાંથી જવાય? ત્યાં તો દુનિયાભરનો કત્તલખાનો, હા, ગંધાતી જગ્યા હોય, પારાવાર હિંસા થતી હોય. વિચાર તો કરો ને, વિવેક ભાન કેટલું ધ્યાનમાં રાખીએ આપણે.
ઓલી વાત, ચિંતન સહિત શાસ્ત્રાભ્યાસ અને શાસ્ત્રાભ્યાસ પૂર્વક જ ચિંતન, આડું અવળું નહીં. મને તો એ બે શબ્દો તો એવા ટચ થયા છે, સ્પર્શી ગયા છે. હા, આગમ અધ્યાત્મપૂર્વક, અધ્યાત્મ આગમપૂર્વક, એમ પરમાર્થપૂર્વક વ્યવહાર અને સદવ્યવહારપૂર્વક પરમાર્થ, એવી સંધિ છે. એટલે આ બોલમાં, આના જવાબમાં જે પૂજ બહેનશ્રી જવાબ આપ્યો છે, એટલું સરસ જવાબ છે. નિશ્ચયથી અશુદ્ધતા દ્રવ્યના થોડા ભાગમાં પણ આવી નથી, તો વ્યવહારે તો આવવાની વાત જ નથી ને. હવે બોલો ઘર પરિવારના, રસોઈ પાણીના, વ્યાખ્યાન, ધંધો, વ્યવહાર, આપણે નિશ્ચય કરીએ કે વ્યવહારે કરીએ, થાય કરે કોણ? અચ્છા, આપણે એક શબ્દ બોલતા હોય ને, વ્યવહારે એટલું તો હોય ને. એટલે 10 લીટર દૂધમાં કેટલું ઝેર લેવાય આપણે? 1 ચમચ, 1 ડ્રોપ નહીં. એટલે 10 લીટર દૂધ છે. અરે 10 નહીં, 10 લાખ લીટર દૂધ હોય તો એક ટીપું ઝેરને લીધે એ આખું દૂધ નથી રહેતું. પછી વિકાસભાઈ, હું શું કહેવા માગું છું ખબર? થોડોક તો ચાલશે, એમ નહીં. અરે ભારીલ સાહેબે એક વખત બહુ જોરદાર પ્રશ્ન પૂછ્યો હતો કે બાપ મરવાના હોય 10 ને 10 મિનિટે, ડૉક્ટરે કીધું હોય, કંઈક સમજાય છે? ડૉક્ટરે કીધું હોય 9:30 વાગે કે 10 વાગીને 10 મિનિટે બાપુજી વયા જશે. તો દીકરાઓ ધંધા વ્યાપારવાળા, કંઈ સમજ્યા? તો ઓલી સૌવાહીની ગાડીને ક્યારે બોલાવવાનું? પહેલેથી બોલાવાય ને આપણે. ધ અને ધ જવાના જ છે. તો ઓલી બધી ઠાઠડી બાંધવા માટે 10-15 મિનિટ લાગે. ટાઈમ પાસ શું કામ કરવો જોઈએ? મનુષ્ય બહુ મહા દુર્લભ છે. બીનાબેન, તો બાપ 10 વાગીને 10 મિનિટે મરવાના છે, ઠાઠડી બાંધવાનો 9:45-10 વાગે. કિરીટભાઈ બોલો, વડીલ તમે કેટલા વાગે કરવાનું? તમે વિચાર તો કરો. અરે 10 વાગીને 10 થી તો 10:30 સુધી તો રાહ જુએ. બાપુજી કાંઈ હાલચાલ નથી, બોલાવો ડૉક્ટરને. જ્યાં સુધી ડૉક્ટર કન્ફર્મેશન નહીં આપે, ડેથ સર્ટી નહીં આપે, ત્યાં સુધી કોઈ નાલાયક દીકરાને વિચાર નહીં આવે કે સૌવાહિનીને બોલાવીએ આપણે. આ દાખલો આપ્યો હતો, પ્રવચન સારનો સ્વાધ્યાય ચાલતો હતો ત્યારે બારીલ સાહેબે, કે વ્યવહાર કેવો હોય. જ્યાં જ્યાં જે યોગ્ય છે ત્યાં સમજવું છે, એ બધી જ ક્રિયામાં ન હોય. હા, સમજો ઉઠમણું છે અને તમે કોઈ પણ બહેનોમાંથી કાળા કપડાં પહેરીને આવ્યા હો, તો અંદર આવવાની હિંમત થાય તમને? સ્વાધ્યાયભવનમાં આવીને બેસો. અરે આખી સભા સફેદ કપડાં પહેરીને બેઠી હોય ને, અને આપણે મોઢા આગળ પહેલેથી જ બેઠા હોય તો આમ થતું હોય, અરે યાર આપણે તો રંગીન કપડાં પહેરીને આવ્યા, આખું ગામ ધોળા. તો લોક વ્યવહાર છે કે નહીં? એને લોક વિનય પણ કહેવાય. હું તમને છે ને કોઈક વાર સ્વાધ્યાયમાં રત્નગણ સાવકાચારમાં વિનય સંપન્નતા નામની ભાવના છે. 16 કારણ ભાવનામાં વિનય સંપન્નતા, દેવ વિનય, ગુરુ વિનય, શાસ્ત્ર વિનય, કાળ વિનય, લોક વિનય. દામજીભાઈ, લોક વિનય, જેમ કે આ છોકરો છે, આ તમારા પૌત્રની ઉંમરવાળો છે, બરાબર? સમજો કે વક્તા તમને દામજીભાઈ એમ બોલતા હોય, હવે એને ખ્યાલ છે કે આનું નામ દામજીભાઈ છે. કોકે કીધું કે ઓલા સાહેબને બોલાવો, તો એ આવીને એમ નહીં કે દામજીભાઈ કાકા તમને ઓલા બોલાવે છે, દાદા તમને બોલાવે છે. લોક વિનય છે કે નહીં? જો એ દીકરો એવો બોલતો હોય, સમજી લેવાનો માવતરે એને સંસ્કાર આપ્યા જ નથી. એ ઘડિયાળનો કાંટો માવતર પાસે જ જાય. ખ્યાલમાં આવે છે? હા, લોક વિનય. આદિનાથને આદિનાથ જ કહેવાનો, શાંતિનાથને શાંતિનાથ જ કહેવાનો, એમ. એટલે લોક વિનયમાં એક ભાઈ સાહેબ તો મને એમ કહેતા હતા, જો હવે તો અંદરમાં ભાવો એટલા બધા ઉછળે છે ને, હવે તો મસ્જિદમાં પણ જઈને બેહીએ ને તોય પાર્શ્વનાથ ભગવાન દેખાય. તમે ત્યાં જ જવાને લાયક છો, ત્યાં જ જાઓ. મોડમાં કીધું હતું એને. અચ્છા, એક ભાઈ, વિકાસભાઈ તમને નામ કહીશ તો તમને નવાઈ લાગશે, તમને તો અરેરાટી થાય. એ ભાઈ મને કહે
કે હું બહાર ગામ ગયો હતો, પછી ત્યાં 15-20 દિવસ રોકાણા, પછી કાંઈ આપણું તો મંદિર કાંઈ મળે નહીં, એટલે બાજુમાં શ્વેતાંબરનું મંદિર હતો, એટલે હું તો ત્યાં જઈને બરાબર 1-2 કલાક બેસતો અને આપણું પછી જે કાંઈ હોય જિનેન્દ્ર રચના, ભક્તિ સર્વ, સ્તુતિ, આ તે બધું જ કરીને આવતો. અને કોઈક વાર આમ ભૂલેથી આંખ ખુલે ને તો ઓલા આંગીવાળા પારસનાથ ઘડીકમાં દેખાય, વળી પાછો આંખો બંધ કરીએ ને તો આપણે આપણા પારસનાથ દેખાય. આવું બોલ્યા છે. એનો અર્થ એને જીન મંદિર, 9 દેવતામાં જીન ચૈત્યાલય કોને કહેવાય એનો નિર્ણય નથી. બોલો, તમને બધાને પૂછું, હમણાં મારી માવતર પાસે હું જઈશ તો 33 કરોડમાંથી 33 ભગવાનો બેઠા હોય ઘરે, એને તો મારે સમયસર એની સામે લઈને બેસવું જોઈએ. શું કરવું જોઈએ બતાવો? શિવલિંગ પડેલું હોય સામે, તમે વિચાર તો કરો, દ્રવ્ય શુદ્ધિ કાંઈ છે કે નહીં? કાળ શુદ્ધિ કાંઈ છે કે નહીં? મન, વચન, કાય, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ, નામ, દ્રવ્ય, સ્થાપના, ભાવ, આ બધું કંઈ શુદ્ધિનો વિધાન છે કે નહીં? દ્રવ્ય તો શુદ્ધ, કાળ એમ લગ્નમાં ઓલો ચૌઘડિયા જુઓ, 10:52, 9:36, એમાં કેમ હાલે? એમાં કેમ પ્રોપર? આમાં કેમ નહીં? આવું બધું વ્યવહારનો પણ આપણા જીવનમાં પોલમપોલ છે, અજ્ઞાન ઘૂસી ગયેલું છે. આપણી ધાર્મિક ક્રિયાઓમાં પણ, સાંભળો શું કહું છું, ધાર્મિક ક્રિયાઓમાં થોડીક તો શિથિલતા ચાલશે, બિલકુલ નહીં ચાલે. તમને ખ્યાલ છે અકલંક અને નિકલંક દેવનું નાટક, એ બૌદ્ધ આશ્રમમાં ભણતા, બરાબર? એ લોકો જ્યારે બચવા માટે નીકળી પડ્યા તો ઓલા પ્રતિમાને, દિગંબર પ્રતિમાને ઓળંગવાની ઘટના બધી આવે છે. એ લોકોએ શું કર્યું? ધાગો, વસ્ત્રનો કટકો લીધો, એના ઉપર નાખ્યો અને ત્યાંથી ટૂંકમાં સવસ્ત્ર, કટકો પણ હોય તો એ પછી દિગંબર પ્રતિમા નથી. પોઈન્ટ સમજાય છે હું શું કહું છું? રંચ માત્ર દૂષણ લગે વહ જીન પ્રતિમા નહીં. તો રંચ માત્ર દૂષણ લગે વહ ધાર્મિક ક્રિયા નહીં. આમાંથી નીકળે છે એ ભાવ. જો તે તો ઉપર સ્તરે છે. ખરેખર જો દ્રવ્યના થોડા પણ ભાગમાં અશુદ્ધતા આવે, અર્થાત દ્રવ્યનો થોડો પણ ભાગ અશુદ્ધ થાય તો અશુદ્ધતા કદી નીકળે જ નહીં. વાહ! કેમ કે દ્રવ્ય તો ત્રિકાળ છે. શું કીધું? દ્રવ્ય તો ત્રિકાળ અસ્તિત્વ ધરાવનારો છે. અશુદ્ધિ એમાં ઘરી જાય પછી નહીં જ નીકળે ને. હા, ઓલા સાબુના એડમાં બોલો, નાલીનું પાણી અને કચરો અને કાદો, સર્ફ એક્સેલ, એ તો ફટાક દઈને નીકળે. આમાં નહીં નીકળે. સભામાં ઘૂસી ગયો એટલે ઘૂસી જ ગયું પછી તો એ. હા, સદાકાળ રહે. જો એક વાત મને કહેવાનું મન થાય છે, શિથિલતાનો પોષણ એટલે અસંયમને આમંત્રણ. તારું નામ શું છે? અંકિતા ને? બોલ, શું કીધું મેં હમણાં? હે, આખું વાક્ય બોલ. કેમ લખતી કેમ નથી તું? શિથિલતાનું પોષણ એટલે અસંયમને આમંત્રણ. એટલે ચાલશે, ફાવશે અને ભાવશે શિથિલતા કોઈ પણ ભોગે નહીં, નહીં, નહીં અને નહીં જ. એ અહીંયા કહે છે કે સદાકાળ રહેશે, નીકળે જ નહીં. પછી બદ્ધ સ્પૃષ્ટત્વાદી ભાવો દ્રવ્યના ઉપર તરે છે. ગુરુદેવસિંહ એક શબ્દ બોલ્યા હતા ખબર? એ આકાશ કુસુમની જેમ નથી, એમ નથી, છે પણ ઉપર છે, પણ તેમાં ખરેખર સ્થાન પામતા નથી. વાહ! આ શું છે? સ્થાન પામતા નથી. એ આ જે શબ્દ હતો ને, ચમત્કારિક, સ્વાભાવિક, ત્યારે ગુરુદેવશ્રી એક બહુ સરસ વાત કરી હતી. હવે એ સ્વરૂપની મસ્તીમાં, સ્વરૂપ ભાવમાં એવા ગરી ગયા છે, એને હવે દુનિયાના કોઈ લોભ પ્રલોભનો લલચાવી શકતા નથી. બોલ્યા હતા ને ત્યારે લલચાવી શબ્દ વાપર્યો તો. પછી મને તો એમ થતું કે હમણાં ગુરુદેવશ્રી ઓલો દાખલો આપશે ધ્રુવનો, પ્રહલાદનો.
ધ્રુવનો દાખલો આપશે. ઓલી રાણી સાહેબા કહે કે ભાઈ અમારું શરીર આવું છે ને તેવું છે. એ કહે બધી વાદે એકાદ ભાવ લેવાનું થશે તો તમારા કુંખેથી અમે જન્મ લેશું. સમજાય છે? એવી વાત છે આ, કે ખરેખર સ્થાન પામતા નથી. શક્તિ તો શુદ્ધ જ છે, વ્યક્તિમાં અશુદ્ધતા આવી છે. એ પર્યાણે પરિણમનમાં પણ વસ્તુ સ્વભાવમાં તો નથી 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 અને નથી જતા. નહીં વિદદતી બદ્ધ સ્પૃષ્ટ ભાવાદયોમી સ્ફુટમ ઉપરી તરંતો પેત્ર યત્ર પ્રતિષ્ઠામ અનુભવતુ તમેવ દ્યોતમાનમ સમંતાત જગત અપગત મોહી ભૂય સમ્યક સ્વભાવમ. ચોથી લીટી બહુ સરસ. સમ્યક સ્વભાવમ, હે જગત એટલે જગતના જીવો, સમ્યક સ્વભાવમ યથાર્થ જે સ્વરૂપ અને સ્વભાવ છે તેને અપગત મોહી ભૂય એટલે મોહ વિનાના થઈને, અપગત મોહી ભૂય એટલે નિર્મોહી થઈને, વીતરાગી થઈને તમે એનો અનુભવ કરો. તો 14મી 15મી ગાથાનો આખો આ હાર્દ છે. તો દ્રવ્ય સ્વભાવ કેવો, પર્યાય સ્વભાવ કેવો, પર્યાય પામરતા કેવી, પણ એ પામરતા કદીએ દ્રવ્ય સ્વભાવમાં પ્રવેશી જ નથી શકતી. છેલ્લી એક વાત કરીને વાત પૂરી કરું છું. પામરતા પર્યાય છે, પ્રભુતા શું છે? દ્રવ્ય છે. અરે પ્રગટ થયેલી પ્રભુતાની વાત કરું છું, પર્યાય જ છે ને. તો જેમ પામરતાવાળી પર્યાય દ્રવ્ય સ્વભાવમાં નથી, બોલો આગળ બોલો. હા, 38મી ગાથા નિયમસાર પ્રગટ થયેલી પ્રભુતા પણ પ્રભુમાં નથી. કેમ કે એ ઉપશમ ભાવ છે, એ ક્ષયપશમ ભાવ છે, અરે એ ક્ષાયિક ભાવ છે. જેમ પામરતા નથી એમ પ્રભુતા પણ નથી. સીધો ખબર એનો અર્થ શું થયો? આત્માને મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન, મિથ્યા ચારિત્રથી કાંઈ વાંધો નથી, અને સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રથી કાંઈ લાભ નથી. કેમ કે આત્મા ન સંસારના પક્ષમાં વોટ આપે, ન મોક્ષ માર્ગના પક્ષમાં વોટ આપે. એ તો સંસારની ક્રિયાથી નિષ્ક્રિય, મોક્ષ માર્ગ અને મોક્ષની ક્રિયાથી પણ નિષ્ક્રિય. એ એમ કહે છે સંસાર ભલે રહે હું તો સુખી છું, મોક્ષ માર્ગ ભલે ને આવે હું તો સુખી જ હતો, અને મોક્ષ ભલે ને આવે હું તો પરિપૂર્ણ મુક્ત સ્વભાવે જ છું, હું તો છું ને છું. તમે આવો છો જાઓ છો, આવો છો જાઓ છો, તમે મહેમાન છો, અમે તો યજમાન છીએ. સમજાણું કંઈક મર્મની વાત. બહુ અદ્ભુત બોલ હતો આ 14મી 15મી ગાથાનો વિશેષ. ઓમ નમઃ સિદ્ધેવ. निज निधि निज में बताए यह अनंत उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है. जिन वाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सु पावे सुख चैन. जा वाणी के ज्ञान ते सूझे लोकालोक, सो वाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा देत हो ढोक.